જે તમારું જતન કરે છે, પૂજા એની થાય. તો એ દેવતાઓ કોણ છે કે પૂજા કોની કરો? આ વનસ્પતિઓની પૂજા કરો, આ વૃક્ષોની પૂજા કરો, જે તમારું ધ્યાન રાખે છે, તમારું રક્ષણ કરે છે, તમારું પોષણ કરે છે. વૃક્ષો જે પરોપકારી જીવ છે, વૃક્ષને તમે વાળો કાપો પણ વૃક્ષ તમારું નુકસાન કરતું નથી. આપણે એને નુકસાન કરીએ છીએ. આપણે આપણા સ્વાર્થના કારણે, આપણા મતલબના કારણે આપણે એને નાશ કરીએ છીએ, દૂર કરીએ છીએ. પણ વૃક્ષ એ આપણે દુખી કરતું નથી, પરોપકારી છે. તમે એને પથ્થરો મારો તો વૃક્ષ સામે તમને પથ્થરો નથી મારતું, પણ એનું મીઠું મધુર ફળ વૃક્ષ આપણને આપી દે છે. તો ભગવાન બાલકૃષ્ણ કહે છે, આ નદીઓની તમે સેવા કરો, જે પવિત્ર છે, જે તમારું ધ્યાન રાખે છે,